જિનશાસન જયવંતુ છે. 35-36 વર્ષની નાની ઉંમરમાં વર્ધમાન તપની 100 ઓળી પૂર્ણ કરનાર શ્રમણી ભગવંતો આજે મોજૂદ છે. યુવા વયમાં આવું ભવ્ય પરાક્રમ ખૂબ જ અનુમોદનીય છે. પણ પ્રસિદ્ધ ઇતિહાસમાં ક્યાં પણ જોવા કે જાણવા નહીં મળે તેવું પરાક્રમ શ્રી પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના પ્રશાંત મૂર્તિ સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી જિનેન્દ્ર વલ્લભ વિજયજી મહારાજ સાહેબે 68 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. દીક્ષા બાદ વર્ધમાન તપનો પાયો માંડ્યો. પાયા સાથે સળંગ 13 ઓળી પૂરી કરી. 70 વર્ષની ઉંમરે ચાલુ ઓળીમાં 24 છઠ કરીને 7 યાત્રા કરી. 83 વર્ષની ઉંમરે સળંગ 2500 આંબિલ ઉપર 24 છઠ કરીને 7 યાત્રા કરી અને આગળ આંબિલ ચાલુ રાખ્યા અને સળંગ 3341 આંબિલ કર્યા. 85 વર્ષની ઉંમરે પણ પાલિતાણા અને ગિરનારમાં જેટલી સ્થિરતા હોય તેમાં રોજ અચૂક ચડીને યાત્રા કરવાની. હાલ 89મું વર્ષ ચાલે છે ત્યારે વર્ધમાન તપના એવરેસ્ટ સમાન 100મી ઓળી પરિપૂર્ણ થઈ રહી છે. ચૈત્રવદ અમાસ 8મી મેના દિવસે તેમના સંસારી ગૃહાંગણ ગોરેગામ જવાહરનગરમાં તેમની 100મી ઓળીનું પારણું થશે. ધન્ય તપસ્વી, ધન્ય મુનિરાજ.